આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભામાં વન નેશન વન ઇલેક્શનના સંદર્ભની અંદર પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। વરસાદી વાતાવરણ હોવા છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે એક રાષ્ટ્ર માટેની જે ચિંતા આપણા નરેન્દ્રભાઈ કરતા હોય, એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર, એના સંદર્ભની અંદર ઘણા આયામો નક્કી થયેલા છે અને કર્યા છે। એમાંનો એક ભાગ છે વન નેશન વન ઇલેક્શન। એના સંદર્ભની અંદર જે ખર્ચની વાતો છે કે લાખો કરોડો રૂપિયાનો જે ખર્ચ વધવાનો છે, એ આચારસંહિતાની વાત હોય એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। આપણા પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે કમિટી બની, એ કમિટીએ જે 18,000 પાનાનો અહેવાલ રજૂ કર્યો એની પણ વાત કરી। ખૂબ વિસ્તૃત ચર્ચાઓ આ સંમેલનમાં કરવામાં આવી અને પ્રત્યેક જે ઉપસ્થિત નાગરિકો હતા એમને પણ એક સૂચના આપવામાં આવી, એમને વિનંતી કરવામાં આવી કે આ વસ્તુનો વધુમાં વધુ પ્રચાર થાય તે માટે તમે ગામે ગામ અને ઘરે ઘર સુધી આ વાતને પહોંચાડો। આટલી જ વાત આજે આ સંમેલનમાં કરી।